राजस्थान का एक आम बात है એમ મારા ભાઈબંધ જેવો હશે લગોડો મારા ભાઈબંધ જેવો કોઈ ભાઈબંધ નહીં ભાઈ બીજા રહે અંગ્રેજી દેશી શરાબ આવી ગયું તરત એમાં પણ ક્ષેત્રનો પ્રોબ્લેમ બહુ રહ્યો બનાવટી આવે કન્યા हालो हालो नमस्कार हम थोड़ी ही देर में बाड़मेर पहुंचने वाले हैं। बाड़मेर राजस्थान का एक जिला है जो अपनी समृद्ध संस्कृति और ऐतिहासिक स्थलों और प्राकृतिक सौंदर्य के लिए प्रसिद्ध है। यहाँ के कुछ प्रमुख आकर्षण इसमें शामिल है। यहाँ देखने लायक कई चीजें हैं। इसमें से जो सबसे बढ़िया है वो मैं आपको दिखाने वाला हूँ। बाड़मेर का किला, मेहरानगढ़ किला, जैसलमेर के रेतीले तटे, वहाँ जैसलमेर के रेतीले तटे और इसके बाद बिश्नोई समुदाय के गांव। वो आपने सबने सुना ही होगा कि अब ट्रेंड में चल रहा है कि सलमान खान को जिसे धमकी दी थी, जो काला हिरन को मार डाला था, वो बिश्नोई समुदाय का गांव भी बाड़मेर जिले के अंदर ही है। धन्यवाद। दंडल बटाटा है 100% में आम तो હું જોઉં 100% માં જ બટાટા છે 100% બટાટા મકાન જોવો એનું તમે મકાન બટાટામાં હે કેમ પણ બીજી હા પણ ઈ તો બે છોકરા છે ને એ ખરખા કોપી મૂકી દીધા કે બનાસકાંઠો બનાસની બેન ગેની બેન સીધો બોર્ડર ઉપર જ તે આની વાહો હોય જવા દી તોય બોર્ડરે પગી દો પછી ઈવડે બોર્ડરની આસપાસ જાય ને આપણે વળી દે ફોટો પાકિસ્તાની પકડવાના એટલે બને કેવું ટાઈમ છે અલબેલા આર્મીમાં વધારે લખેલું એનું કારણ શું છે ફોર્ચ્યુનર થી મંગવો છે હા તો ફોર્ચ્યુનર થોડી આવી 3-4 ફોર્ચ્યુનર છે બધા વધારે એ તો હાલી આવે છે પાકિસ્તાન નાખી તમે તૈયારી રાખો હાલો તમારી ધૂળ કાઢી નાખવાની થાય કેમ પડે કેવું છે 400 કાપવાનું પછી ડેઝર્ટ સફારી આવે બીજી ઈ પેલા શું આવે એ તો જોવા રૂટમાં આવે જોવા લાયક એ આઈને પૂછો બીજી 40 કિલોમીટર બોર્ડર છે રાજસ્થાન બોર્ડર ગુજરાત બોર્ડર સાંજે એવું લાગે તો સફારીમાં પહોંચી એવું પ્લાન કરાય કે જેસલમેરમાં નાઇટ કરીને બીજા દિવસે સફારીમાં જાય તો ભૈરવગઢ લેવાનું રહે ને બાડમેરથી એક તો હાલો એક થઈ ગયું ભૈરવગઢ જેસલમેર આપણે સાંજે પહોંચશું આ કવર કરતા ને યાર્ડ છે કેવું હા યાર્ડ છે હીરું શું છે સિંગ છે કપડા દેખાય હવે રાજસ્થાન ખાલી 20-25 કિલોમીટર છે 741 ભગવાન ના લે ચાલે ના ચાલે ભાઈ એમ ના ચાલે તારે વ્યૂ જવાનું થાય તમારે ઘરે ભગવાન થાય આવું થાય લેલેડું આડું કર્યું ને કબૂતર કાંઈ ચાલા જેસલમેર 328 વ્યૂ આવે કેવો મસ્ત ના સૂર્ય ઉગી ગયો પિકઅપનું ટાયર ફાટ્યું ત્યારે તમે જાગતા હા કે લાસરા કાઢ નાખો પટ્ટા ખીચ જાય સીધું હાડ બોલ્યું એટલે હું કંઈક ભાંગ્યું એમ બિચારાની રાળાજી એ કવર કરી લીધી એને આપણે થોડાક આગળ હતા લાસરા ઉપરથી તોય ગાડી વટી અમારે એક ટોડ નીકળી ગયેલો આઈસરમાં હું પછી એને આપી દીધી હું હવે છે ને ગાડી કમ્પ્લીટ કરીને તો કહેતા ન કરે તું ગમે ને ગોત લીધું મારે મરવા નહીં દઉં હાલે એક જ ટોળ અડી રહ્યો ખાલી બાકી બધે નોખાથી નીકળી જાય જોટો ત્રામો લખ્યું એને શુદ્ધ કપાસિયાનું તેલ આપણે કેમ શુદ્ધ સિંગ તેલ કપાસિયા વખણાતું હોય ને એ પણ ન્યાય બી દાંત કરતા હશે ને હા સિંગ તેલ ખાવડા હે એને કેમ ભાવતું છે સરસો વખણાય સરસો ઈ રાઈડ ઈદ રાઈટ આવ લોક કામ કરને ભારે પડવું એમ સીધું ફેક્ટરી કેવું થોડી લઈ આવે વિઠ્ઠલપુરમાં આમ જ થયું કા છૂટા રખડું ગાવડા વધારે જોવા મળે 3,000 રૂપિયાનું લીટર ઘી ગાઈડનું ઘી
મળે નહીં એમ, અને તોય ગા કોઈને રાખવી નથી એમ. હે તો કે ઈ બાંધો પછી કહ્યું ને રોડ ખરાબ આવ્યો રાજસ્થાન વાળા. ગોપનાથના રોડે ચડી ગયો, એવું થઈ ગયું. હા, એવું લાગ્યું હા. યાદ કર્યા પાછા હો. ગૌતમભાઈ ને યાદ ન કરી. મારા મિત્ર છે ભાઈ. ઈ એમના ઉગેર નહીં ને ગયો ને. તારા ભાઈ પણ જેવો હશે એ લગોડ મારા ભાઈબંધ જેવો કોઈ ભાઈબંધ નહીં ભાઈ. કેટલી ગાડીઓ ખાતો છે મારો ભાઈબંધ. ભાઈ મારો મિત્ર છે ભાઈ. તો ગુજરાત છે. ઓલું થાય કે નહીં આવડા પોલીસ વાળા અમથમ તો ઉભા રાખશે હા લે અત્યારે તરત તાન સીડ્યું ના યાર ના એટલું તો અત્યાર સુધી ધીમે આગતો હતો એટલે તો પોલીસ વાળાને ભળીને આવે ને અચ્છા નગર મેં આપકા સ્વાગત છે તો અહીંયા કમાન્ડર પર કમાન્ડર. આ બધું આપણે પૂરી થઈ ગઈ ને અહીંયા શરૂ છે. રાજસ્થાનનું કોઈ ઘરેણું ગણાય ને. મને આમ ગણતરી કરી ગોપનાથ ચાલુ કરી મને જીપમાં રસ છે એટલે આનો પટ્ટો છૂટી ગયેલો છે. આ હરી નો થયો હે હા હજુ આમ ટાયરમાં ભરાય છે. નજરેની સીડી આમ તો પણ પેલું એવું લાગે ગડી ગયા રાજસ્થાન. અંગ્રેજી દેશી શરાબ આવી ગયું તરત એમની રાજસ્થાનમાં ગડી ગયા આપણે એન્ટર થઈ ગયા. કન્યા રોહિત ત્યાં હાથ તીને લખેલું તો હતો ભાઈ નતો કાપી લ્યો તમે એથી કાં. જેસલમેર 1.5 કિલોમીટર રીહમલી 3 કલાકમાં ત્યાં ગડી જાય ગાડી. એટલે જ કહું વચમાં એકાદું કંઈક લઈ લઈએ ને. ઉસાળે શું આવે છે બાડમેર ભેરવગઢ સૂર્ય નમસ્કારનું જ છે પેશન હોય બધી રીત. દાના કયેલા મહાકુંભ પી ગયા હા જોને લાઈવ લોકેશન મૂકી દીધું. હવે ઉલકરથી વાળી ના આવે એટલે આખી લઈ લઈ તો કેમ છે વાંધો હે તો વાંધો છે યાર કેવું. લે તોય કહે કા દબાઈ એમ હા તમે શરૂ જ ન કર્યું. હાલો રિવર્સ નથી જો પાછો રિવર્સમાં લઈ લઈ ને. બસ હા કઈ સાઈડથી આ ને એમ ને. હા વસ્તુ કઈ ખારી લાગી લેતી રહી તો વાહે જગ્યા સેટ થી ને હા એ મહાદેવ મહાદેવ ઠેઠ ઠેઠ પૂગી જા સિત્તોડ એલા તો અમે તમારી વાહે છીએ હા ઓહો તો અમે તમારી વાહે છીએ અમે છીએ બાડમેર પીગ્યા અમે હા એટલે એમ તો તમારથી ઘણા આઘા અમે તમારથી અમે 100-150 કિલોમીટર આઘા છું હા તો અમે પણ અમને રૂટ આખો ફેરવી નાખ્યો પાછો અત્યારે અમે કે આમ જેસલમેર વ્યા થઈ ત્યાં કોણ કદડામ લાવવા રહે હા અમે હું બટુક હતા અમારે પ્રવીણ સાહેબ ને તમારો પરમ મિત્ર કાનજીભાઈ ભરવાડ હલો દાનક ક્યાં યાર તારી વાહે તો હું ધ્યાન રાખ. અરે ગંગામાં તને પધરાવો ઓલા કહેતા ને ગંગામાં ગાયને ધોઈતા કે હા કારણ કે અમે બધા ડેરીએ વાત કરતા ને ડેરીની વાત થતી હતી અને આવવાનું હતું પણ એને રજા ન મળી એવું હતું કહેતા ને તો એમ કે 2 દી રોકાઈ જાવ ને 3 દી પૂજી ને હા બે દી રોકાવાલો મેં આવી છે તમારી વાહે 29 હા સીધા પ્રયાગરાજ. અમે 29 નહીં 30 રહી જાવ એટલે અમે પ્રયાગરાજમાં ગઈ. હાલો તમે રખડવા જ નીકળ્યા છો બધા 4 જણા થઈ 29 લગભગ પહોંચી દઈએ આપણે કા મૂકી દઈએ આજ તો હજી નોલેજ તો ભાઈલા છે મરે ગાડીએ મજા વધારે આવે આ ઠોકીને આમ જો આ કઈ ઊભા જ ન રહેતા
ગઈ કેટલા અમારા ગામના જો તો ખરા બીજી ઘણા દસે અમારા ગામની કેટલી ગાડીઓ જો યાર એટલા દસે એવું. હતા ઈ. તો તને કાર અરજણભાઈ સાહેબ છે કે નહીં આપણે અરજણભાઈ ઈવડા અહીંયા રાતે નીકળે ઈ મને કહેતા હા મને કે અમારે અહીંથી રાતે કે જવાનું છે એમ ઈ પેલા 4 ગાડીઓ જો આપણા ગામ વાળા કેટલા છે આપણે ઈ સમજાતું નથી ટ્રેનમાં એટલે જાઓ આ ટ્રેનમાં એટલા જ્યાં ગામનોની 22 જણા ગામનોની હા. ટ્રેનમાંથી 22 જણા હા. બેગ થી રોકાઈ જાવ તો પૂગી દઈ કેમ લાગે પછી હા. પૂગી દઉં પૂગી જાય આરામથી પૂગી જાય તો એ જ ભેગા થયું હાલો નહીં અમે હાલો. એન કરે ફાડશું પછી હાલો હા હા અહીંયા સારું હા 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 30 કોન્ટેક્ટ કરીએ કે જો અહીંયા વાઇન શોપ જો આવી ગયો કાના તાર ને બિયર પાવ કે ઠંડા ચાલો વાન ગોતો ભાઈ બીજી ગોવા દઉં કે આપણે હા વાહ કન્યા હાલો હાલો લઈ જાઓ આ પૈસા 12 બે નથી નહીં એટલે હે? આ પછી આ ફૂટી ન હોય તો યાર કે કા એમ થાય ને કા હારી ન હોય તો કિતના हुआ ચલો ઓકે રેડી ને ભાલ્યા કે કઈક લેવું જોઈએ કે એટલે મેં હું કહું અપાઈ દીધું એને મને કે કાંઈ વાંધો નહીં કે મને ખબર તો પડી જ ગઈ કે ઈ કે ઉંદરડે જેવું મોઢું કઈ બોલતો હોય એટલે એટલે જ્યાં હવે છે ને એનો વિડીયો કોલ નહીં કરવાનો એવું નહીં કરવાનું હા. ફોન કોણ કરવાનો ને તમારે તો એ BSNL પ્રીપેડ જ દેખાડે વન ડે કરી દો વન ડે કે 200 ડે આપણી પાસે કાના તો છે ને બધી સગવડ હોય હમણાં ઈ ચાલુ થાય તો જ બકે હું એની પાસે શીખેલો છું હો બધું યાર. કેવા રોડ હે આમ આપણે આવા ભાળતા નથી વિશે તો રોડ पहुंचने वाले हैं और मैं आपको बताना चाहता हूँ कि मैं हूँ एक गुजराती लेकिन मेरे को कबूल करना पड़ता है कि रास्ते सभी देश के चुन लो उसमें से सबसे बढ़िया रास्ता कोई होता है तो राजस्थान का होता है રાજસ્થાન એવો રિયલ હે रंगीलो राजस्थान સામેથી ફોન કરીને ખબર નાખી દેવાના તો આમ તો આપણું થોડો કામ કહેતો નથી બીજી હે? આપણું કામ તો નહીં થોડો કહેતો પતાઈ દે એમ બીજી એવું હા એનો ધંધો જ છે. ટેમ્પો તો ખાલી શોખની આઈટમ છે ખાલી એની ટેમ્પો તો શોખ નો એનો है શોખની આઈટમ છે ટેમ્પો હાડ જો આયા ગડી જાય અંદર એની માનો હાંડ હા, મારે. કેમ? આ હાડ જ નડે યાર. हाट है હાડ જ નડે યાર આ ઉપાડી લઈ બાકી આમ જો ખાનુભાઈ ને કઈ નો ઘટે કાનભાઈ ને તો હમણાં ઘટે જિંદગી પાકું કાકા હે? મહિલો હાલો તો મૂતરી લઈ થોડું મૂતરી લેવું ને ભાઈ ફગાવો પસાગ્રામ પસાગ્રામ ફગાવો તો પસાગ્રામ ગડશે એમ નહીં ગમે ત્યાં ઉભા રહો ને બાટલા જ દેખાય એક ધરે હા, એક ધરા હા અને અખંડ મોજ કહેવાય એમ આપણે બેલા કે ઓલા રોપ લેવા જાય તેથી કીધું ખબર ને ધાર ઉપર હું કઈ હા. એક સપનું છે એને અખંડ મોજ કહેવાય સપનું મોજ છે. તો આખી દુનિયા કરે હા અખંડ કોને કહેવાય કે જે દુઃખમાંય સુખ જો એને અખંડ એને કહેવાય. અખંડ કહેવાય હા, એમ કહો એમ. બધું ભલે ઊંધું પડતું હોય પણ એ દાંત કાઢતો હોય હા એને અખંડ મોજ. એને અખંડ કહેવાય યાર અને એનો ખૂણો અમારે જાણી લેવાનો એમ હા હા એટલે મેં આ વખતે બીજીને કીધું કે બીજી હું કહું, આ વખતે આપણે જેસલમેર છે હા. અને જેસલમેર નો ખૂણો પકડી લેવાનો છે કે જેસલમેર વાહ ભાઈ ભાઈ અમે ઈ રીતે આવી ગયા હું સવી ડન કીધું ને એ ભરોસો હતો હા કારણ કે મહેશ ભાલિયા જયારે ડન કહે ને ત્યારે ડન જ હોય ડનરભાઈ, હા. હા કારણ કે છેલ્લે તો હું બોલ્યા ખબર બે તો સહી ને આપણે હા એમાં એ મેં પોતે બંધ રાખ્યું હતું કે તમારે ત્યાં નથી જવાનું તમારે અમારે રહેવાનું છે એમ. કેટલું ઠેલાતું ઊભું ન કરે હા બીજી ખોટી વાત નહીં બહુ રાજસ્થાન તો બહુ ઠેલાણું 6 મહિનાથી
થોડુંક ને ઠેલાનું યાર છેલ્લે મહેશભાઈએ મેં એમ કીધું 22 નીકળવું એમ 20 કીધું કે 20 તારીખે 22 તારીખ મને 26 કરી લેવા દેવી કે આ સિરિયસ હોવી કે બરોબર दे यार उनको आले उनको कंपनी में फोन करो હા पीजी मसूरी ऊपर मैं सर्विस ली थी महिंद्रा ने हाँ उनके ऐसे महिंद्रा। थोड़ा चलेगा उनको यार हाँ, तो आपकी गाड़ी पे तो मैं कितना भरोसा करके इधर आया हूँ હા. हाँ बोले कि आप किधर हो लाइव लोकेशन भेजो उनको ऐसा मेरे को आता ही नहीं है હા. हाँ कारण के तो हारे कौन नवलो હા अशोक धमकी વેલા. हिम तो टॉरस બધે મેન हाँ પછી રસુ તો બનાવવામાં ये तो बेचारा हाथों उनको बड़ा ना, लोकेशन भेजना मेरे को आता नहीं है मेरा ये कॉन्टेक्ट नंबर है वो भेज दो એટલે કોન્ટેક્ટ નંબર આપ્યો અડધી કલાકમાં મસૂરી ઉપર મને સર્વિસ મહિન્દ્રાની આપી હતી. સારું કહેવાય અને ઓલા ફિલ્ટર ફગાવ્યા હવે મેં તને વાત કરી હા. ફિલ્ટર આવા ફિલ્ટર રાખીને કાંઈ અવાય એમ ઈ હિન્દીમાં કઈ જતો ઈ ખીજાણો હા એમ. ખીજાણો હા ઈ કે આવા ફિલ્ટર લઈને કે આ રીતે આ ગાડી ચડાવે 150 કિલોમીટર હિલ છે ઈ મસૂરી કાનાતા તમે ત્યાં જ્યાં જ નથી જ્યાં આવો તો તમારી હજી અમારા લેપટોપમાં આવડા ફોર્મેટ બનાવીને બેઠા બધું વેલા મસૂરીના ફોટા એમાં હતા દુનિયાના દેહરાદૂનના ને બધા કેવી બોલે મહેશભાઈ પડી જાય વળાવે. ઈ પછી ફરી વાર થોડું આવે યાર ફરી વાર આવતો નથી એના ટીકલા જ પીડ્યા આવું ભાનો ધંધો હે આપણો કઈ નહીં અહીંયા રેતી વાળાનું કામ છે બધા ટીકલા ઢીકલા પીણ્યાના બધી જીતી છે એમ. હા. ગાવડા બહુ મળ્યા હો પણ રોડ ઉપર રાજસ્થાનમાં ગાવડા દુનિયાના છે એ તો પાકું છે ગાવડાનું ધ્યાન રાખવું પડે એ તો પાકું છે બીજી શું આવ્યું આ કોટ આવી ગયું કે હારું મોટા આવી ગયું એવું લાગે હે ધોરી મના ધોરી મનાર હા પાકું એ પાછો આપણે બાડમેર પૈસા 70 કિલોમીટર બાડમેર. પથ્થરનો ધંધો લાગે હો હારો જ્યાં જોવે કોટા હા. આ ગિરિમાળા કઈ કહેવાય એમ આ માઉન્ટ આબુની ગિરિમાળા છે આ હા પાકું એમને આ ગિરિમાળા કઈ કહેવાય એમ આ સામાજિક વિજ્ઞાન વાળા છે એટલે ખબર હોય બીજી ને હા અરવલ્લીની ગિરિમાળા કહેવાય આને. અરવલ્લી હા અરવલ્લીની ગિરિમાળા ઠેઠ રાજસ્થાનમાં ઠેઠ આમને પટી વટી ગયું એલા યાર નહીં ફોન કરવાનો એમાં હવે નહીં ફોન જ્યાં કરો ને ત્યાં મને પૂછવાનું કોઈને ફોન નહીં કરવાનો કોઈ જ નહીં ફોન કરવાનો ફોન નહીં કરવાનો આપણે ચાર એટલે ચાર જ તે, પાંચ મોડી હા હા. વાળી લઉં સીધી કેવી ખાંડ આવી વાળી લઉં કોટાની ખાંડ એટલે જોરદાર છે હો તો પછી આ તો મારો પડશે આંટા હવે ઓહો એ મારો ઠેલો જ્યાં છે